હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી છે અને જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી। હવામાન વિભાગે બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું, ત્યારે હવામાન વિભાગની આગાહી હવે સાચી ઠરી છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, વડગામ, દાંતા, અમીરગઢ, લાખણી, કાંકરેજ, ધાનેરા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। તેમજ ભારે વરસાદથી વાવણી કરેલ પાકોને લઈ ખેડૂતો ચિંતિત બન્યા હતા। બનાસકાંઠામાં વડગામના છાપી પંથકમાં ધોધમાર વરસાદને પગલે પંથકના તળાવો છલકાયા છે, જ્યારે ભારે વરસાદને પગલે 5 કિલોમીટર સુધી નેશનલ હાઈવે પર ચક્કાજામ સર્જાયો હતો। તેમજ વીરમાયાનગરની પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થઈ હતી, સાથે જ 66 કેવી સબસ્ટેશન પણ પાણીમાં ગરકાવ થયું હતું। ત્યારે વડગામમાં વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા હતા, જ્યારે મુક્તેશ્વર નજીક આવેલી નાગલમોરિયા નદીમાં નવા નીર આવ્યા હતા। સાથે જ પંથકમાં સાર્વત્રિક વરસાદથી નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। દિયોદરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદી માહોલ જામ્યો હતો। કોટડા, રૈયા, ખાણોદર, જાડા, પાલડીમાં વરસાદ વરસ્યો હતો। વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। જૂના બસ સ્ટેશન, રેલવે સ્ટેશન રોડ, પોલીસ સ્ટેશન રોડમાં પાણી ભરાયા હતા। જો કે પંથકમાં સારા વરસાદને લઈ મગફળી, કપાસ જેવા રોકડિયા પાકોને ફાયદો થશે। બીજી તરફ પાલનપુરમાં ભારે વરસાદ પડતા પાલનપુર અમદાવાદ હાઈવે પર પાણી ભરાયા હતા। ગઠામણ પાટિયા નજીક સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। તેમજ સામાન્ય વરસાદમાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો હતો। ભારે વરસાદ બાદ ધાનેરાની રેલ નદીમાં ચાલુ વર્ષે છઠ્ઠી વાર નવા નીર આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં નવા નીર આવતા જગતનો તાત ખુશ થયો છે। નદી નીરથી પાણીના તળ ઉપર આવવાની આશા છે। રેલ નદીના પાણીથી માલોત્રાના તળાવમાં પણ પાણી આવ્યા છે। જો કે સાર્વત્રિક મેઘમહેરથી હાઈવે રોડ હિંગળાજનગરમાં વરસાદી પાણી ભરાયા હતા। વરસાદી પાણી ભરાતા જ વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી, જ્યારે પાણીના નિકાલ માટે પાલિકા તંત્ર પણ કામે લાગ્યું। અલગ અલગ ટીમો પાણી નિકાલ માટે કામે લાગી હતી। જો કે વર્ષોથી ધાનેરામાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।